રહ્યા છે તમામનું દિલથી સ્વાગત કરીએ છીએ મિત્રો। હજુ ઘણા બધા આગેવાનો આપણા અહીંયા પહોંચી રહ્યા છે, જેઓ પણ ટૂંક સમયમાં અહીંયા પહોંચશે, પરંતુ આ લડત માત્ર ચૈતરભાઈ વસાવાની કે એમના પરિવારની નથી મિત્રો। તમે જોયું હશે આપણો આદિવાસી વિસ્તાર કે જે પેશા એક્ટ ભારત દેશના બંધારણના આર્ટિકલ 244(1)(13)(ક) અંતર્ગત અનુસૂચિત 5 માં વિસ્તાર છે। અહીંયા જંગલ ખાતું હોય કે કોઈ પણ સરકારી ખાતું હોય, કોઈ પણ કામ કરતા પહેલા એની ગ્રામ સભાની મંજૂરી લેવાની હોય છે। આપણા ચૈતરભાઈ વસાવાનો આનો વાક શું હતો મિત્રો? આજે જે આ ભાજપના લોકો આજે ચૈતરભાઈ વસાવાને ગુનેગાર કહી રહ્યા છે, પરંતુ ચૈતરભાઈ વસાવા ગુનેગાર નથી। ચૈતરભાઈ વસાવા આદિવાસી સમાજ માટે લડ્યા છે, જળ જંગલ જમીન ખનીજના અધિકારો માટે લડ્યા છે। આજે જયારે વન વિભાગ અડધી રાતે આપણા ગરીબ આદિવાસી ખેડૂતોના પાકને ઉજ્જળ કરી નાખે છે, ત્યારે આ ગરીબ ખેડૂત ચૈતરભાઈ વસાવા પાસે સપોર્ટમાં જાય છે। ત્યારે આ વિસ્તારના ધારાસભ્ય હોવાને નાતે અને સમાજના પ્રતિનિધિ હોવાને નાતે ચૈતરભાઈ વસાવાની ફરજ હોય છે કે હું મારા ગરીબ ખેડૂત સાથે ઉભો રહું। ચૈતરભાઈ આ ખેડૂતને સમર્થન કર્યું, એમાં કોઈ પણ જાતનો ગોળીબાર નથી કર્યો, કોઈ પણ જાતની મારામારી નથી થઈ, તેમ છતાં પણ આ ભાજપે જે કાવતરું કરી અને ચૈતરભાઈ વસાવાને જે ફસાવ્યા છે એનો આજે ખરેખર આપણને પણ દુઃખ છે અને આ ભાજપની તાનાશાહી સરકારનો આજે આપણે વિરોધ કરીએ છીએ। શું તમને લાગે છે કે ચૈતરભાઈ વસાવા આ ભાજપ સરકારથી ડરી જશે? શું તમને લાગે છે કે ચૈતરભાઈ વસાવા ભાજપ સામે ઝૂકશે? તો આપણે રાણા પૂજા ભીલ, બિરસા દાદા, તાત્યા મામા, રાઘોજી ભાંગરે આદિવાસીઓ એમના પણ ગજો છે કે જે મુગલો સામે નથી ઝૂક્યા, અંગ્રેજો સામે નથી ઝૂક્યા, તો આ ભાજપ તારી શું હકાત કે અમારા ચૈતરભાઈ વસાવાને ઝુકાવે? આજે તમે જોઈ લો, આજે ઉમરગામથી અંબાજી સુધી જ નહીં પરંતુ સમગ્ર આદિવાસી બેલ્ટમાં, સમગ્ર ભીલ પ્રદેશમાં લાખો ચૈતરભાઈ વસાવા તૈયાર થઈ ગયા છે। આજે અહીંયા આવેલા દરેકના દિલમાં ચૈતર વસાવા રાજ કરે છે। તમે ચૈતર વસાવાને એટલી વાર જેલમાં પૂરશો એટલી વાર ચૈતર વસાવા મજબૂત બનશે અને એની જગ્યાએ હજારો ચૈતર વસાવા પેદા થશે। આજે ચૈતર વસાવાને અને એના પરિવારને અમે અહીંયાથી કહેવા માંગીએ છીએ કે તમે એકલા નથી આ લડતમાં, આ સમાજની લડતમાં સમગ્ર આદિવાસી સમાજના લોકો તમારી સાથે છે। જો ચૈતર વસાવાને ખરજ પણ આવી, ચૈતર વસાવાને કઈ થયું તો એટલું સમજી લેજો કે આદિવાસીઓનો ઇતિહાસ જોઈ લેજો। આદિવાસીઓ ઝૂકવાનું પણ જાણે છે, લડવાનું પણ જાણે છે, પરંતુ જ્યાં ઝૂકાશે ત્યાં ઝૂકીશું અને જ્યાં લડવાનું છે ત્યાં ઈંટનો જવાબ અમે પથ્થરથી આપીશું। આજે ભાજપના બની બેઠેલા જે સાંસદો છે, આજે પાર્ટીની જે ચાટુગીરી કરી રહ્યા છે, એ લોકો આજે ચૈતરભાઈને સપોર્ટ કરવાની જગ્યાએ ચૈતરભાઈ પર માટલા ધોઈ રહ્યા છે કે એને આમ કર્યું, એને તેમ કર્યું। અરે ભાઈ, તમારાથી તો શેકેલો પાપડ પણ તૂટતો નથી। સમાજના નામ પર તમે કલમ છો। આજે મને જોયું છે થોડા દિવસ પહેલા દર્શના દેશમુખ કે જેમને ત્યાંના જે પ્રમુખ હતા નીલરાવ કે જેને અપમાનિત કર્યા હતા, ત્યારે એમને સમાજ યાદ આવી ગયો હતો અને એમના સમર્થનમાં પણ આપણા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા ઉતર્યા હતા। પરંતુ આજે આટલા દિવસ થઈ ગયા, એક પણ ભાજપનું પોપટ ચૈતરભાઈના સમર્થનમાં બોલતું નથી। એનું શું કારણ હોઈ શકે? શું તમને જે સમાજે જે તમને ચૂંટીને જે ધારાસભ્ય બનાવ્યા છે, સાંસદો બનાવ્યા છે, શું તમારી ફરજ નથી કે આજે આદિવાસી સમાજનો દીકરો છે, જળ જંગલ જમીન ખનીજના અધિકારો માટે લડે છે, એના સમર્થનમાં બે શબ્દો બોલવાનું શું તમને ડર છે કે ભાજપ બીજી વાર ટિકિટ નહીં આપે અને લાત મારી દો એવી પાર્ટીને કે જે તમને ગુલામી કરાવતી હોય? આજે મનસુખભાઈને હું જાહેર મંચ પરથી કહેવા માંગુ છું, તમે તો સિનિયર છો, તમે વડીલ છો, તમે આદિવાસી સમાજને ખાલી નામપત્ર ઉપયોગ કરો છો। આદિવાસી સમાજ તમે બોલ્યા કરો છો, પરંતુ માત્ર નામ પૂરતું છે। ખરેખર તમે ભાજપનું પપેટ છો। હું 100 વાર નહીં પરંતુ 1000 વાર કહીશ કે તમે ભાજપનું રમકડું છો। ભાજપ કેટલી ચાવી આપે છે એટલું જ તમે બોલો છો। આજે ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં તમને શરમ આવી જોઈએ કે એક શબ્દ તમે સમર્થનમાં બોલવા માટે તૈયાર નથી, પરંતુ સમાજ તમને ઓળખી ગયો છે। ભાજપના જેટલા પણ દલાલો બની બેઠેલા છે, જેટલા પણ નેતાઓ છે, સમાજ તમને આવનાર દિવસોમાં આનો જવાબ આપશે। તમે જોઈ લેજો 2027માં આદિવાસી સમાજ તમને આનો જવાબ આપશે અને લાખો ચૈતર વસાવા હવે ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં છે। અમે ડરતા નથી, અમે ઝૂકતા નથી। ભાજપની આ તાનાશાહી સામે લડીશું। અમે આ ભારત દેશના આર્ટિકલ 244(1) અનુસૂચિત 5 માં આવતા લોકો છે। આવનાર દિવસોમાં અમે ન્યાયિક લડત લડીશું। નામદાર હાઈકોર્ટ હોય કે સુપ્રીમ કોર્ટ હોય, ભારત દેશના સંવિધાન પર અમને પૂરો ભરોસો છે કે ચૈતરભાઈ વસાવા અને એમનો પરિવાર કે જે લોકો જેલમાં છે वो जल्दी निर्दोष छूटશે અને આપણી વચ્ચે આવીને ફરીથી પ્રજાના કારણે ચૈતરભાઈ વસાવા લાગશે।